હલો મિત્રો, અડધી દુનિયા એસપી ચેનલમાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, હમણાં એસઆરઆઈ ચાલે છે, એટલે ખાસ જાતિના દાખલામાં એક 11 પૈકી એક પુરાવા પેટે જાતિના દાખલાની જરૂર પડે છે. તો ઘણા લોકો ફોન કરે છે કે જાતિનો દાખલો સલીમભાઈ કેવી રીતે બનશે. તો જાતિના દાખલાના આજે હું તમને ડોક્યુમેન્ટ બતાવું છું. જાતિનો દાખલો એક સમાજ કલ્યાણ બને છે. અગર જો તમે ગામડીય વિસ્તારમાં રહેતા હોય તો તલાટીશ્રી આગળ બને છે, અથવા ડીડીઓની ઓફિસે તાલુકા પંચાયતમાં બને છે. બરોબર છે. એવી રીતે જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો ઓનલાઈન બી બની શકે છે, અને મામલતદારમાં બી રૂબરૂ જાઓ તો ત્યાં પણ બની શકે છે. તો ચાલો આગળ આપણે જાણીએ કે ડોક્યુમેન્ટમાં શું શું જોઈએ છે. તો ડોક્યુમેન્ટમાં પોતાની એલસી ફરજિયાત છે. બરોબર છે. અગર જો એલસી ન હોય તો પેઢીનામું કરીને જન્મ દાખલો જોઈએ છે, અને એની ઉપલી પેઢીનો પુરાવા પેટે એના પિતાશ્રીનો એલસી જોઈએ, અથવા એના કાકાનો એલસી જોઈએ, અથવા એનો ફૂઈની એલસી જોઈએ, ને એ પણ 1978 પહેલાંનું હોવું જોઈએ. એમ નહીં કે 1980 હોય તો પણ નહીં ચાલે. એટલે ઊંચી પેઢીનો એના દાદાનો હોય તો પણ ચાલશે. છતાં પણ સમજી લ્યો કે ઊંચી પેઢીમાં ન હોય, પિતાશ્રી આપણા 80માં જન્મ હોય, તો પછી એના તમારા કાકો હોય, કાકા બી ન હોય કે દાદા બી ન હોય, તો તમારી જમીન 7/12ની નકલ તમારી એ જગ્યા કાયદેસર તમે ત્યાંના સ્થાપી અને કે ત્યાંના રહેવાસી હોવ છો એને જ ખેડૂત બનાવે છે. બરોબર છે. એટલે 7/12ની રેવન્યુ નકલ તમારા પુરાવા પેટે પેઢીનામામાં જોડી દો અને પેઢીનામું બનાવો, તો તમને પુરાવા પેટે કે તમે ભાઈ ફલાણા જગ્યાએ ગુજરાતમાં જ રહેતા હતા. બરોબર. એટલે એ જાતિનો દાખલો તમારે બની જાય. તો મારા મિત્રો, એમાં પછી એક અરજદારનો પોતાનો આધાર કાર્ડ જોઈએ, પછી જો સપોર્ટિંગ જેની એલસી રાખ્યો એનો આધાર કાર્ડ જોઈએ, પછી બીજા આગળ એનો રેશન કાર્ડ જોઈએ, અને જે સમજી લ્યો કે 2 સાક્ષી જોતા હોય એના 2 સાક્ષીના આધાર કાર્ડ જોઈએ, એમાં એની સહી જોઈએ. એટલે એ ફોર્મ મામલતદારમાં પિટિશન રાઇટર બી ભરી દે છે. અને જો પ્રભાસ પાટણમાં તમે રહેતા હોય તો મારી ઓફિસે તમે આવો તો વિનામૂલ્યે ફોર્મ ભરી દેવામાં આવશે.